सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। भगवान श्री रमण महर्षि जी एक सरस रीते अध्यात्म यात्रा करावी रहेला छे અને એ અધ્યાત્મ યાત્રા એના એક પછી એક સોપાનને ચડાવે છે કે કઈ રીતે અધ્યાત્મ જીવનમાં આગળ વધવાનું. કે ઘણા બધાને પ્રશ્ન અધ્યાત્મ વિશેના હોય છે, પણ માર્ગદર્શન વિના મનમાં આવે એ રીતે બધું કરતા હોય, પણ ક્રમ ખબર હોતી નથી. અને એટલે અહીંયા બહુ ક્રમિક રીતે વિચાર કરાવે છે. અને એ યાત્રા અંતરયાત્રા છે. આમાં કાંઈ બહાર ક્યાંય ચાલીને જવાનું નથી, પણ અંતરમાં કેવી રીતે અંતરમાં પ્રવેશ કરવો. કારણ કે મારે જે જોઈએ છે, મારે જે ધ્યેય સિદ્ધ કરવું છે એ તો મારી અંદર જ છે. અને અંદર જ હોય તો પ્રાપ્તિ પણ ક્યાં થાય? અંદર જ. અંતઃકરણમાં, અંદર એટલે અંતઃકરણમાં, અને અંતઃકરણ એટલે મુખ્ય રૂપે મન. તો અધ્યાત્મ સાધના મોટા ભાગની મન માટેની જ સાધના છે. મનને જ તૈયાર કરવાનું છે. પણ એના માટે જ્યાંથી જે આપણે જીવન જીવીએ છીએ ત્યાંથી શરૂઆત કરવાની. અને આપણું જીવન છે બહિર્મુખ. આપણી દ્રષ્ટિ બહાર જ છે. અને ભગવાને ખરેખર રચના પણ એવી જ કરી છે કે પેલી ત્યાં ઉપનિષદમાં મંત્ર છે, પરાંચિખાની વ્યતૃણત સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતિ નાંતરાત્મન. અને બ્રહ્માજીએ આ ઇન્દ્રિયોની રચના જ આવી કરી દીધી. અને પછી શું કર્યું? આવી રચના કરીને ઇન્દ્રિયોનું હનન કરી નાખ્યું કે જે ઇન્દ્રિય અંતર્મુખ થાય તો પરમાત્માની પ્રાપ્તિ કરી શકે, એ જ ઇન્દ્રિયને બહિર્મુખ બનાવી અને ત્યાં મંત્રમાં કહે છે કે તસ્માત પરાંગ પશ્યતિ, એટલે તો બહાર જ જુએ છે. નાંતરાત્મન, અંદર જોતી જ નથી. અને એટલા માટે ઇન્દ્રિયને, એની સાથે મનને, અને એની પૂર્વે, એની પહેલાં શરીરને પણ તો બહારથી શરૂ કરીને, એટલે શરીરથી લઈ અને ઇન્દ્રિય, મન, બુદ્ધિ એ બધાને એકમાં જ લગાવવાના છે. અને એના માટે બહારથી શરૂ કરાયો કર્મ યોગ. કર્મ કે જે શારીરિક ક્રિયા, મોટા ભાગની ક્રિયા છે, તો એ બધી ક્રિયા એટલે કર્મ કેવી રીતે કરવું એનું સરસ મજાનું માર્ગદર્શન આપ્યું. અને એ કર્મને જ વિચારપૂર્વક કરવાના. વિચારપૂર્વકનો અર્થ વચ્ચે ભગવાનને રાખીને, સીધો સંબંધ કોઈ સાથે નહીં. કર્તવ્ય ભાવે કરવું, પણ સંબંધ ઈશ્વર સાથે. અને એ રીતે કર્મ ઈશ્વરની આરાધના બની જશે. અને એટલા માટે એ કર્મનું જ નામ થઈ જશે ભક્તિ.
કર્મ જ ભક્તિ બની જશે. વચ્ચે જ્યાં પણ ઈશ્વર હોય તો ઈશ્વર માટે કરો એ ભક્તિ. અને એટલા માટે ભક્તિના બે અર્થ ગયા વખતે જોયા. ભાગો ભક્તિ, જે કર્મયોગ માટે અર્થ જોયો કે બંનેનો વિભાગ કરી દો, મારું ક્ષેત્ર, ભગવાનનું ક્ષેત્ર. અને એ જ ભાગ ભક્તિ કરતા કરતા અંતે ભજનમ ભક્તિ થવા લાગશે. ભજનમનો અર્થ સેવનમ રસનમ, એટલે કે જે પહેલા ભગવાન માટે પ્રેમ નહોતો પણ કહેવામાં આવ્યું કે ભગવાન માટે કરો એટલે કરતા હતા, પ્રેમ વિના કરતા હતા. અને જેની સાથે રહેવા લાગો એની સાથે પ્રેમ થવા લાગે. એટલે પૂજ્ય સ્વામીજી એ હંમેશા કહેતા કે કોઈ કહે કે બધું કરવું તો છે પણ ભગવાન એટલા ગમતા નથી, ભગવાન પાસે બેસવું ગમતું નથી, એના માટે પ્રેમ જાગતો નથી. તો કે ન જાગે તો એ કાંઈ નહીં, ભગવાનને કીધા કરો, હે ભગવાન આઈ લવ યુ, આઈ લવ યુ. અને એટલે કહેતા કહેતા પછી એના માટે પ્રેમ થશે. એની પાસે એનું કામ કરતા રહ્યો, જે કરવાનું કહે ભગવાન ભગવાન કરો, એના માટે પ્રેમ જાગશે. અને ત્યારે એ ભજનમ ભક્તિ થઈ જશે રસપૂર્વક. એટલે પેલા ઘરમાં કહેવામાં આવતું કે પૂજા કરી લેજે, કરી લેજે નહીં, પૂજા કરી નાખ. આપણે શું કહીએ? પૂજા કરી નાખ. એમાં શું હતું? પ્રેમ નહોતો. પણ જેમ જેમ પેલી વ્યક્તિ પૂજા કરતી થઈ, પરાણે કરાવતા, બાળકોને પરાણે કરાવવું જોઈએ. પરાણે કરાવો તો અંતે એકની એક ક્રિયા વારંવાર રોજ રોજ કરવાથી એના માટે પ્રેમ જાગે. અને પછી કરી નાખે નહીં પણ કરવું ગમવા લાગે, મારે કરવું છે. એવી રીતે રસપૂર્વક, પ્રેમપૂર્વક જે ભગવાન માટે કામ થાય, કોઈ પણ કર્મ પ્રેમપૂર્વક થાય તો એ ભજન થઈ જાય. અને એ જ ભજનમ ભક્તિ. એટલા માટે ભક્તિ એ સર્વ માટે અનિવાર્ય છે. કોઈ કહે કે મને તો આત્મજ્ઞાનમાં જ રસ પડે, મને આ પૂજા બૂજા કરવી ન ગમે, મૂર્તિ પૂજા એ શું અર્થ છે? એટલે કોઈ કહેશે કે બસ કર્મને જ માનું છું, કોઈ કહેશે કે મારે તો આત્મતત્વ જ જાણવું છે. હવે તમે આત્મજ્ઞાનમાં વચ્ચે આ ભક્તિ ક્યાંથી લઈ આવ્યા? તો કે સીધું આત્મજ્ઞાન મેળવવા જવાથી તારો વિનાશ થશે. કારણ કે ભક્તિ અંતરમાં ભાવ જાગૃત કરે. ભક્તિથી અંતર કેવું કે માટીમાં જેમ પાણી નાખો તો માટી કેવી થાય? નમ્ર. એવી રીતે અંતઃકરણમાં ભગવત નામ સ્મરણ એ અંતઃકરણને દ્રવિત કરે. અને ત્યારે એમાં ભાવ ભળે. અને નહીં તો ભાવ વિનાનું જ્ઞાન એ નિરર્થક છે. એટલે એક શ્લોકમાં એક જગ્યાએ એનો અર્થ જાણીએ. શ્લોકમાં એવું કહેલું છે કે જ્યારે મૂર્તિમાં પાષાણ બુદ્ધિ કરવી, આ ત્રણ વસ્તુ ત્યાં બતાવી છે. મૂર્તિમાં પાષાણ બુદ્ધિ, શાસ્ત્રમાં ગ્રંથ બુદ્ધિ. શાસ્ત્રમાં ગ્રંથ બુદ્ધિ કરવી અને ગુરુમાં મનુષ્ય બુદ્ધિ કરવી. એટલે શાસ્ત્રને સામાન્ય પુસ્તક ગણવા અને આપણા ઘરમાં પુસ્તક માની અને અહીંથી કાંઈ પુસ્તક આપે કે બહારથી કાંઈ પણ ધર્મગ્રંથ કંઈ લઈ આવીએ, પણ પછી આપણે જ્યારે કહીએ તો કહેશે ક્યાંક મુકાઈ ગયું છે. કેવી રીતે મુકાઈ ગયું? સામાન્ય ચોપડી પડી હોય એવી રીતે. તો એનો અર્થ એ વિનાશક છે. ગ્રંથ, શાસ્ત્ર ગ્રંથ, ધર્મગ્રંથ એ સામાન્ય પુસ્તક નથી. તો કહીએ કે ના ના અમે તો એની પૂજા કરીએ છીએ, તો કે પૂજા માટે નથી, પણ ગ્રંથ એ સાક્ષાત ભગવાનની વાણી છે, સ્વયં ભગવાન એ રૂપે પ્રગટ થયેલા છે. એટલા માટે ગ્રંથને આપણે કહેતા હોઈએ નીચે ન મુકાય, નીચે વસ્ત્ર રાખાય. ગ્રંથ સામાન્ય ચોપડીને પગ અડી જાય તોય માથે ચડાવીએ, તો આ ગ્રંથમાં તો કે આપણે તો ભાગવત વાંચતા હોય તો પાના ફાટી ગયેલા હોય, ગીતાજી વાંચતા હોય તો ઓલી બેવડી વાળીને વાંચતા હોય. આ સામાન્ય પુસ્તક નથી, એની કૃપા મળે જ નહીં. એટલા માટે અમને ગુરુજી તો હંમેશા શીખવતા હતા
કે એવી રીતે પાના ફેરવો કે એકદમ નમ્રતાથી એની સાથે વ્યવહાર હોય. ફટફટ પાના ન ફેરવીએ. ઘણાને પાના ફેરવવાની ટેવ હોય, આમ મોઢામાં આંગળી નાખે, થૂકવાડી કરે અને પછી પાનું ફેરવે. એ તો પહેલાં સામાન્ય પુસ્તકમાંય ન કરાય. જેમ આપણે એલી નોટ ગણતા હોય ને, તો નોટમાં તો એવું બધું ચલાવે છે, પણ એ લક્ષ્મી છે. ક્યાંય પણ આપણા શરીરને હાથ અડે એ બધા જ અશુદ્ધ જ થઈ જાય. તો મોઢામાં આંગળી થૂક નાખીને પછી આપણે ગ્રંથના પાના ફેરવીએ, એ આપણો વિનાશ કરનાર છે. તો આ 3 વસ્તુ બતાવી કે કોઈ વ્યક્તિ કે હું મૂર્તિ પૂજા ન કરું, આ તો પાષાણ પથ્થર છે, પથ્થરને શું પૂજવાના, તો એની ઉપર ઈશ્વર કૃપા નહીં થાય. કોઈ ગ્રંથને આ પ્રકારે રાખે, હમણાં જે કહ્યું એમ, તો એ શાસ્ત્રમાં પુસ્તક બુદ્ધિ, ગ્રંથ બુદ્ધિ, એ પણ એનું વિનાશનું કારણ છે. અને ગુરુની અંદર વ્યક્તિ અથવા મનુષ્ય રૂપે જોવું કે બધાય કાગડા કાળા, એની જેમ આ પણ અમારા જેવા જ. કારણ કે દેખાવમાં બધું જ સરખું છે, હે ને. આપણી જેમ એને પણ હાથ પગ મોઢું છે, આપણી જેમ એ પણ ખાઈ પીવે છે, આપણી જે પણ નવા નવા વસ્ત્રો પહેરે છે, સારા સારા ઘરમાં રહે છે, એટલે તરત શું થાય, આ પણ આપણા જેવા જ. તો ગુરુની અંદર જ્યારે આવા પ્રકારની મનુષ્ય બુદ્ધિ થાય, ત્યારે એની ઉપર ગુરુ કૃપા તો ન જ મળે, ઈશ્વર કૃપા પણ પ્રાપ્ત ન થાય. અને એટલા માટે કહેવામાં આવે કે આ રીતે 3 વસ્તુ બતાવી. અને 3 વસ્તુની અંદર કહેવામાં આવ્યું કે 3 વસ્તુમાં ભાવ ભળવો જોઈએ. અને એ ભાવપૂર્વક, પ્રેમપૂર્વક જ્યારે થાય, તો એ જ બની જશે ભજન. તો આપણે કહીએ કે હા, હું તો બધું જ શું કરું છું, ભાવથી જ કરું છું. તો એને વળી આગળ સૂચના કહેવામાં આવે કે માત્ર ભાવ પણ ભક્તિમાં ન ચાલે. ભક્તિની અંદર 2 પાસા છે, વિધિ અને ભાવ. એ તો આપણે કહીએ ભગવાન ભાવના ભૂખ્યા, એટલા માટે તમે જે કરો તે બધું અર્પણ કરી શકો. ભાવ અર્પણ કરો એટલે બધું આવી જશે. પછી સાકરના 2 દાણા અર્પણ કરી દો, તો ભગવાન તો ભાવના ભૂખ્યા છે. એનો અર્થ હું ડ્રાય ફ્રૂટ્સ ખાઉં અને ભગવાન શું ખાય, સાકર ખાય. એટલા માટે આપણે ત્યાં પહેલા વર્ષે હું આવી ત્યારે બધા ચોકલેટ ધરાવતા હતા. બાળકોને ચોકલેટ ન ખાવા દે, પણ ભગવાનને ચોકલેટ ધરાવે. આપણે ગળ્યા દાણા ન ખાય, ભગવાન ગળ્યા દાણા ખાય. કારણ ભગવાન ભાવના ભૂખ્યા, પણ ભાવના ભૂખ્યા નથી. ભક્તિની અંદર ભાવની સાથે વિધિનું પણ એટલું જ મહત્વ છે. એટલે પૂજા શીખવી ન ગમે. શું કામ ન ગમે? તો કે વિધિની શું જરૂર છે, પ્રેમપૂર્વક કરો. પણ અહીંયા કીધું કે જ્યારે કોઈ વ્યક્તિ માટે તમને પ્રેમ છે, તો કોઈ આપણે દ્રષ્ટાંત આપતા હોય કે પેલી એક બેન હજી જેની સગાઈ થઈ છે અને જેના લગ્ન થવાના છે, તો એના થનારા પતિ માટે એને પ્રેમ તો છે જ, પણ પ્રેમની અભિવ્યક્તિ રૂપે શું કરે છે, ગિફ્ટ આપે છે. નતર એમને એમ કહી દે કે મને તમારા માટે પ્રેમ છે, એ ચાલે, પણ ગિફ્ટ આપીને શું કરે છે, ભાવની અભિવ્યક્તિ કરે છે. એવી રીતે ભગવાન માટે પ્રેમ છે, તો એની અભિવ્યક્તિ પણ થવી જોઈએ. કે જેના માટે પ્રેમ હોય, તમે એ થનારા પતિ માટે કેવી વસ્તુ લેતા હતા, કે પતિ અથવા પત્ની કેવી વસ્તુ લેતા હતા, સારામાં સારી, મોંઘી આવે તો પણ લઈએ. એવી રીતે ભગવાન માટે જ્યારે પ્રેમ હોય, ત્યારે એની અભિવ્યક્તિ એ વિધિ છે. આ 16 ઉપચાર છે. તો ઉપચાર એટલે આપણા પ્રેમનું પ્રગટીકરણ છે. અને એવી રીતે આચાર્ય માટે, અતિથિ માટે, માતૃ પિતૃ ભક્તિ, આ બધી ભક્તિ છે. તો જેના માટે ભક્તિ બતાવી, એના માટે પ્રેમ અભિવ્યક્ત થવો જોઈએ. અને પ્રેમની અભિવ્યક્તિ માટે આ ઉપચાર, તો બધી જગ્યાએ ઉપચાર આવે કે જેમ સ્વાગત કરીએ, આસન આપીએ, ભગવાનને સ્નાન કરાવીએ. એવી રીતે જેના માટે ભક્તિ, જે મારા માટે શ્રેષ્ઠ, એના માટે આ બધા જ ઉપચાર થવા જોઈએ. એનો અર્થ તો ઘણા કે એવું એને કરવું પડે,
એને કરવું પડે ને ભગવાનને નથી જરૂર, ગુરુને નથી જરૂર, માતા પિતાને નથી જરૂર, પણ કરે છે કોના માટે? મારા ભાવની અભિવ્યક્તિ છે. અને એટલા માટે કોઈ પૂછે કે ગુરુજી પધારવાના, શું શું કરીએ? તો ગુરુજી કે તારા મનમાં ભાવ થાય કરજે. તો આપણે શું કરીએ? સારામાં સારું જે રીતે થાય એમ કરીએ. કોના માટે કરીએ? પોતાના જ પ્રેમને પ્રગટ કરવા. પ્રેમને પ્રગટ કરીને શું? તમે તમારા ઘરવાળાને જે આપતા હતા એ ગિફ્ટ આપીને શું જોઈતું હતું? એને યાદ કરવાનું, એની પ્રસન્નતા. એવું જ બધે લાગુ પડે કે જેના માટે ઉપચાર કરું તો એની પ્રસન્નતા પ્રાપ્ત થાય. એનો અર્થ ન કરો તો ભગવાન કોપિત ન થઈ જાય, ભગવાન પાપ ના આપે, પણ કરો તો પ્રસન્ન તો જરૂર થાય. તો એટલા માટે ભક્તિથી ભગવાનની પ્રસન્નતા મેળવવાની છે. બધા ઉપર ભગવાન પ્રસન્ન જ છે, પણ પ્રસન્નતા મેળવવા આ ઉપચાર વિધિ એ પણ જરૂરી છે. માટે હું વેદાંતી, હું તો જ્ઞાનનો ઉપાસક, એટલે મારે ભક્તિ કરવાની જરૂર નહીં, ભગવાનને શું પૂજવા? એ બધું જો મનમાં હોય ત્યારે સમજવાનું કે આપણો હજી એકડો પણ શરૂ થયેલો નથી. એકડો શરૂ કરશું પછી આગળ જઈશું ને. તો એ પ્રકારે અહીંયા બતાવવામાં આવ્યું કે ન કરવા કરતાં કરવું એ વિધાયક પ્રવૃત્તિ છે, એ સારું છે. ન કરવા કરતાં કરવું એ વધારે સારું છે. શું કરવું? તો કે કર્મયોગ તો બતાવ્યો, પણ સૌથી પહેલાં ભગવત સંબંધી કર્મો વધતા જાય. એની અંદર પૂજન, શ્રેષ્ઠ પૂજન કોને કહેવાય? જપ વિશે પણ ગયા વખતે જોયું. અને જે 3 પ્રકાર બતાવ્યા હતા, પૂજન, જપ અને ચિંતન. તો હવે ચિંતનને બતાવો છે. આત્મચિંતન કોણ કરી શકશે? જેણે કર્મયોગ ભાવથી પહેલા કર્મ કરેલો હશે. સીધું આત્મચિંતન નહીં થાય. આત્મચિંતન કરનારો, હું બ્રહ્મ, હું આત્મા કહેનારો માત્ર શબ્દ જ્ઞાન ધરાવે છે. ત્યારે અત્યારે મહર્ષિજી જે બતાવે છે એ તો આત્માના અપરોક્ષ જ્ઞાનની વાત છે. જીવનમાં કેવી રીતે આ જ્ઞાનને લાવવું, કેવી રીતે હું બ્રહ્મ છું એ જાણવા માટે બહારથી અંદર આવવું પડે. જો બાહ્ય સંબંધો છિન્ન ભિન્ન હોય, બાહ્ય વ્યવહારમાં રાગ દ્વેષ હોય અને પછી પૂજા કરીએ તો કોઈ અર્થ નથી. એટલે કર્મયોગ બતાવ્યો કે પેલા સંબંધોમાં ઈશ્વરને વચ્ચે રાખી અને સંબંધને પ્રેમપૂર્વક નિભાવ, ત્યાંથી શરૂઆત કર. એનો અર્થ એમ નહીં કે પેલા સંબંધો સરખા કરી લઉં, પછી જપ કરીશ, પછી પૂજા, એમ નથી. કરવાનું તો બધું આ જ, પણ ક્રમનું મહત્વ સમજવાનું કે મહત્વનું શું છે. મારું વ્યાવહારિક જીવન પહેલા તો સ્થિર, સ્વસ્થ, શાંત હોવું જોઈએ. સંબંધો બધા જ પ્રેમપૂર્વક હોવા જોઈએ. એના માટેનો એક જ ઉપાય, વચ્ચે ભગવાનને જોડી દો. અને પછી પૂજન કરશું ત્યારે એમાં પણ એકાગ્રતા આવશે. નહીં તો જેના માટે દ્વેષ હશે એનું ચિંતન થશે. એટલે સંપૂર્ણ રાગ દ્વેષ તો નિવૃત્ત નહીં થાય, એ તો જ્ઞાનથી જ થશે, પણ સાપેક્ષ રીતે થોડા ઘણા તો ઓછા થવા જ જોઈએ, જેથી કરીને પૂજા અને જપ વખતે મને એ દ્વેષનું પાત્ર વચ્ચે ન આવે. અને એ રીતે પૂજન અને જપ કરતા કરતા આ રીતે 3 વસ્તુમાં અનુભવના ક્ષેત્રને વિશાળમાંથી સીમિત કરતા જાય છે. પેલા પૂજનમાં 3 અનુભવ, 3 પેલા સાધન હતા. એમાં પૂજનમાં ઇન્દ્રિય, મન અને શરીર ઇન્દ્રિય મન, એટલે અનુભવનું ક્ષેત્ર વિશાળ હતું. બધાનો ઉપયોગ થતો હતો પૂજનની અંદર. જપની અંદર 2નો જ ઉપયોગ છે. જપમાં માત્ર ઇન્દ્રિય એટલે વાગેન્દ્રિય અને મન ધીરે ધીરે સીમિત થતું જાય છે. અને પછી હવે જે ચિંતન બતાવે છે એની અંદર માત્ર મન,
તો ચિંતન કરતા પૂર્વે એક વસ્તુ બતાવી દીધી કે જપ ધીરે ધીરે જપ ધ્યાન સુધી પહોંચવા જોઈએ. જપ કરતા કરતા ઉચ્ચ જપ કરતા કરતા મંદ જપ અને મંદ જપ પછી ચિત્તજમ જપ. અને ગયા વખતે અર્થ જોયો કે જે રીતે મનથી જે જપ થતો હોય એમાં સાથે સાથે સ્મરણ પણ ઉમેરવાનું કે આ જપ એ મારા શાંત સ્વરૂપમાંથી જ પ્રગટ થાય છે, એમાં જ લીન થાય છે. તો એ રીતે એ જપ વખતે જ ચિંતનની શરૂઆત થઈ ગઈ, એનું અધિકારીત્વ પ્રાપ્ત થઈ ગયું. અને હવે આત્મચિંતન કરે ક્યારે કરે? આટલા સ્ટેપ ઓળંગીને પછી. તો એનો અર્થ શ્રવણ સત્સંગ નહીં કરવાનો, બ્રહ્મવિદ્યા નહીં મેળવવાની. હમણાં જ કહ્યું કરવાનું તો બધું જ છે, બધું જ કરવાનું, પણ સાધના આ રીતે કરવાની. બાહ્ય જીવનને સરખું કરતા કરતા આ રીતે આંતર જીવન સુધી પહોંચવાનું. અને એ રીતે આત્મચિંતન કરવા માટે શું કરવાનું? તો એના બે દ્રષ્ટાંત આપી અને મહર્ષિજી સમજાવે છે. 7મો શ્લોક જો. આજ્યધારયા સ્રોતસા સમમ સરલચિંતનમ વિરલતઃ પરમ. આજ્યધારયા સ્રોતસા સમમ સરલચિંતનમ વિરલતઃ પરમ. આજ્યધારયા સ્રોતસા સમમ. સમમ એટલે એની જેમ. કોની જેમ? ચિંતન માટે બે ઉપમા બતાવે છે. સમમ એટલે ઉપમા. આજ્ય ધારયા, આજ્ય એટલે ઘી, જેવી રીતે ઘીની ધાર. અને બીજું દ્રષ્ટાંત, જેવી રીતે સ્રોતસા. સ્રોત એટલે નદીનો પ્રવાહ, જળ પ્રવાહ. એ કેવી રીતે? તો કે એ જેવી રીતે છે એવી રીતે શું ચાલવું જોઈએ? સરળ ચિંતનમ. ચિંતન આ રીતે ચાલવું જોઈએ. એ પ્રકારના ચિંતનનું નામ આપવામાં આવ્યું સરળ ચિંતન. સરળ એટલે સરળ નહીં, અર્થ જોઈશું આપણે. અને એ સરળ ચિંતન પરમ શ્રેષ્ઠ છે. કોના કરતા? વિરલતઃ પરમ. પંચમી વિભક્તિ વિરલતઃ, એનાથી. વિરલતઃ ચિંતન કરતા સરળ ચિંતન શ્રેષ્ઠ છે. તો મહર્ષિજી બધામાં એક કરતા બીજાની શ્રેષ્ઠતાને બતાવે છે. વિરલતઃ ચિંતન કરતા સરલતઃ ચિંતન શ્રેષ્ઠ છે, જેવી રીતે ઘીની ધાર અને નદીનો પ્રવાહ. તો એને સમજીએ એની પૂર્વે આ ચિંતન એટલે કે ધ્યાન. આ ચિંતન એટલે કેવું છે? આત્મ ધ્યાન. આત્મચિંતન એટલે ધ્યાન વખતે પણ આત્માનો વિચાર જ છે, પણ એ કેવી રીતે કરવાનું? ક્યું વિરલત ચિંતન કહેવાય, ક્યું સરળ ચિંતન કહેવાય? તો કે છે કે પહેલાં એની પૂર્વે બે વસ્તુની જરૂર છે. આગળ ભક્તિ યોગનું જે નિરૂપણ કર્યું એટલે હજી પણ આ ભક્તિ જ છે. અને એ ભક્તિ યોગની અંદર જે કંઈ દર્શાવવામાં આવ્યું ભગવાન માટેનો પ્રેમ, એ પ્રેમ માટે અહીંયા બતાવે છે અનન્ય પ્રેમ, સામાન્ય પ્રેમ નહીં. જે ગીતાજીમાં ભગવાન વારંવાર કહે છે કે અનન્ય ભક્ત્યા. ભક્તિ કેવી હોવી જોઈએ? અનન્ય હોવી જોઈએ. આપણી ભક્તિ કેવી છે? અનન્ય નથી. આપણી ભક્તિ સામે હોય તો એના માટે ભક્તિ થવા લાગે, ભગવાન સામે તો ભગવાન માટે ભક્તિ, અને ધન સામે તો ધનની ભક્તિ, અને પુત્ર સામે તો પુત્રની ભક્તિ. ભક્તિ એટલે પ્રેમ. આપણો પ્રેમ છિન્ન ભિન્ન છે. જ્યારે ભગવાનની માગણી એક જ છે, તું મને અનન્ય પ્રેમ કર. અનન્ય પ્રેમ એટલે ન અન્ય, બીજા માટે નહીં, બધો જ પ્રેમ મારા જ માટે.
ભગવાનની આકરી શરત છે. એટલે સારી ભક્તિ થતી નથી, એટલે જ્ઞાનના અધિકારી નથી થતા. પણ આ ચિંતન એવી જ વ્યક્તિ કરી શકશે જેના માટે એકમાત્ર ભગવાન જ કેન્દ્રમાં છે. એટલે કે જેનું જીવન ભગવાનને સમર્પિત છે. એટલે આગળથી બતાવ્યું જીવન કેવા પ્રકારે હોવું જોઈએ, અંતરની તૈયારી બતાવી. તો એ રીતે જેના જીવનમાં કેન્દ્ર સ્થાને એક ભગવાન જ, અને એના માટે જ પ્રેમ, એ અનન્ય પ્રેમ એ પહેલી શરત છે. આ વિરલતા ચિંતન માટે પણ અને સરળ ચિંતન માટે પણ. અને એ પ્રેમ માટેનું દ્રષ્ટાંત છે આજ્ય ધારયા. કેવો પ્રેમ? તો કે અનન્ય પ્રેમ. અને એટલે ઘી, આજ્ય એટલે ઘી. પણ જ્યારે આજ્ય એટલે આ ઘીના ઘણા બધા શબ્દો, સંસ્કૃતમાં એના ઘણા બધા શબ્દો કહેવાય છે, પણ અહીંયા આજ્ય શબ્દ વાપરો. આજ્ય એ જ્યારે યજ્ઞ યાગાદિ કરો ત્યારે જે ઘીનો હોમ કરો એને કહેવામાં આવે છે આજ્ય. આજ્ય ધારા, એમાં ઘીની ધારા, યજ્ઞ યાગાદિમાં ઘીની ધારા એ કરવામાં આવતી હોય. તો અહીંયા એવું દ્રષ્ટાંત આપીને બતાવે છે કે જેવી રીતે ઘીની ધાર તમે કરો, તો ઘી છે એ સ્નિગ્ધ પદાર્થ છે, ચીકણો પદાર્થ. એટલે તમે ઘીની ધાર કરો તો એમાં ક્યાંય તૂટશે નહીં, એક સમાન રીતે ધાર પડતી જશે. પાણીની ધાર કરો તો એ તૂટક થાય, વચ્ચેથી તૂટી જાય, પણ ઘીની ધાર એ તૂટે નહીં. એવી રીતે અહીંયા બતાવે છે કે પહેલાં ભગવાન માટે આવા પ્રકારનો પ્રેમ, આ સ્નિગ્ધતા એટલે પ્રેમ, અંતરની કોમળતા, એ પ્રકારની કેવી ઘીની ધાર જેવો પ્રેમ હોવો જોઈએ. અને એ રીતે આ એક પ્રેમ માટેનું એક વસ્તુ બતાવી. અને બીજું દ્રષ્ટાંત બતાવે છે સ્રોત સા સમમ. સ્રોત એટલે નદીનો પ્રવાહ. નદીનો પ્રવાહ આપણે જોયો છે એક સમાન રીતે નિરંતર એક દિશામાં જ વહેતો જાય છે, અસ્ખલિત, સતત, નિરંતર, અસ્ખલિત, અવિરતપણે. નદીનો પ્રવાહ એને જે દિશામાં જવાનું છે એ દિશામાં કેવી રીતે જાય? વચ્ચે ભલે વિઘ્ન આવે, નદીના પ્રવાહમાં વચ્ચે પહાડ આવે તો પહાડને પણ રસ્તો કરીને જતી રહે, વચ્ચે મોટા મોટા પથ્થર, શિલા આવે, વચ્ચે ઘણી ગંદકી આવે, બધાને બાજુમાં કરતી એ આગળ નીકળી જાય. એવી રીતે જે નિયમિત રીતે ભગવાન સાથે જોડાયેલો છે, અને જેવી રીતે નદીનો પ્રવાહ આ બધાને વચ્ચેથી પસાર થાય છતાં નદીનું જળ કેવું છે? શુદ્ધ. બધાને નીચે બેસાડી દે અને પોતે આગળ ચાલે. ક્યાં આગળ ચાલે છે? સમુદ્ર તરફ. ગંતવ્ય, ધ્યેય, એને ધ્યેય પ્રતિ જતા કોઈ રોકી ન શકે, ગમે એવા વિઘ્નો આવે. એવી જ રીતે જે સાધક એ અધ્યાત્મ જીવનમાં આવનારા વિઘ્નથી પરાજિત થતો નથી. બાહ્ય વિઘ્ન તો આવે, પણ મોટા ભાગે તો અંતરમાંથી જ વિઘ્ન આવે છે. આપણું મન જ ફરિયાદ કરે, આપણું મન જ વિપરીત ચાલે છે. પણ નિશ્ચય એવો દ્રઢ, ગયા વખતે કહ્યું હતું દ્રઢ વ્રતાહા, જેમ આપણે સત્સંગમાં દ્રષ્ટાંત આપ્યું હતું કે સત્સંગ કરવો છે તો પછી મને કોઈ રોકી ન શકે. તો એવી રીતે જે દ્રઢતાથી ચાલે છે અને નદીની જેમ જેનું ચિત્ત કેવું છે? શુદ્ધ. નદીના પ્રવાહ જેવું ચિત્ત શુદ્ધ છે અને અંતરની સમજદારી સ્પષ્ટ છે. મારે કઈ દિશામાં જવાનું છે એની સ્પષ્ટતા છે. તો ઘીના દ્રષ્ટાંતથી અનન્ય પ્રેમને બતાવે છે, અને સ્રોતસા નદીના પ્રવાહથી આ શુદ્ધિ અને સ્પષ્ટતાને બતાવે છે. જેમ નદીને ખબર છે કે મારે સમુદ્ર તરફ જ જવાનું છે, એટલી સ્પષ્ટતા છે, અને સાથે જળ પ્રવાહ શુદ્ધ છે. એવી જ રીતે જેનું અંતર શુદ્ધ છે, સમજદારી સ્પષ્ટ છે, એ જ આ ચિંતન કરી શકે. અથવા તો જે સરળ ચિંતન છે એ આવા પ્રકારનું છે
અહીંયા કારણ કે ઉપમા બતાવી છે એટલા માટે આનું જેવું ચિંતન. એટલે સરળ ચિંતન કેવું ચિંતન? તો કે જેની અંદર પોતાના આત્મ સ્વરૂપ વિશે પૂરેપૂરી સ્પષ્ટતા છે. હું કોણ છું? જે મહર્ષિજીનો આ મુખ્ય પ્રશ્ન કે પોતાની જાતને પૂછો, હું કોણ છું? એટલા માટે સાથે સમજી લેવાનું કે આત્મચિંતન પૂર્વે શ્રવણ થયેલું હોવું જોઈએ. કારણ કે શ્રવણ વિના તો આ સત્સંગ કરો, શ્રવણ ન કરો તો કેમ ખબર પડે કે અત્યાર સુધી જાતે ખબર પડે છે હું કોણ છું? વાંચી લ્યો તો બોલશે કે હું આત્મા છું, પણ કેવી રીતે? એ શાસ્ત્ર બતાવે. એટલે પૌનઃ પુણ્યેન શ્રવણમ કુર્યાત. વારંવાર નિત્ય નિરંતર શ્રવણ કર્યા જ કરો. એટલે રેકોર્ડિંગ કરીએ છીએ, શું કામ કરીએ? ફરીને સાંભળી શકીએ. સમય નથી એટલે પછી સાંભળવા રેકોર્ડિંગ નહીં, પણ એ જ રેકોર્ડિંગ ફરી સાંભળું, જેથી કરીને મારી સમજદારી સ્પષ્ટ થાય. તો સ્પષ્ટતા હશે તો ચિંતન સારી રીતે થશે. એટલા માટે સ્પષ્ટતા શ્રવણથી થશે. બીજું બતાવ્યું શુદ્ધિ, નદીના પ્રવાહ જેવી શુદ્ધિ. મન શુદ્ધ હોવું જોઈએ, એટલે કે રાગ દ્વેષ રહિત. અને એનું સાધન ભક્તિ. ભક્તિ એટલે આગળ બતાવી દીધું, કર્મયોગ, પૂજા, જપ સારી રીતે થયેલા હશે તો ચિત્ત શુદ્ધ હશે. ચિત્ત શુદ્ધિનો અર્થ અંતરમાં કામ, ક્રોધ, લોભ, મોહ તીવ્ર વેગથી નથી આવતા. હશે તો ખરા, પણ તીવ્ર માત્રામાં નહીં હોય. કે નહીં તો સત્સંગ કરીએ પણ જેવું કંઈક વાત આવે ને આપણને જેના માટે દ્વેષ હોય તરત યાદ આવી જાય. રાગ હશે એ તો કોઈક જ દી યાદ આવશે, પણ મોટા ભાગે તો દ્વેષનું જ પાત્ર સામે આવે તો તીવ્ર રાગ દ્વેષ છે. એવા નથી, એને કહેવાય શુદ્ધિ. અને શુદ્ધિ માટે જરૂરી અનન્ય ભક્તિ. એટલા માટે અનન્ય ભક્તિ, શુદ્ધિ અને સ્પષ્ટતા ત્રણેય વસ્તુ એ હશે ત્યારે જ સરળ ચિંતન થશે. અથવા તો સરળ ચિંતન માટે આ ત્રણેય વસ્તુની જેમ સરળ ચિંતન થાય. તો હવે ચિંતન વિશે આ બંને અર્થ જોઈએ. કોને વિરલ કહેવાય, કોને સરળ કહેવાય? સરળનો અર્થ એક સમાન વૃત્તિ પ્રવાહ ચાલે, એક વિષય પર જ વિચાર ચાલવો. આમાં વિચાર બંધ કરવાના નથી, ચિંતન કીધું છે. ચિંતન એટલે વિચાર કરવાનો. અને વિચાર કરો તો એ તો કેવું ન પડે, વિચારને તો બંધ કરવા પડે છે. કારણ કે મનનું સ્વરૂપ છે સંકલ્પ વિકલ્પાત્મકમ મનઃ. આ મનનો અર્થ છે. વૃત્તિ પ્રવાહ, જેમાં વૃત્તિનો પ્રવાહ ચાલતો હોય એ મન છે. એટલે વિચાર તો કરીએ જ છીએ, પણ જે ચિંતનમાં એક વિષય પર જ વિચાર ચાલે એને કહેવાય સરળ ચિંતન. કેની જેમ? આગળ બે દ્રષ્ટાંત બતાવ્યા એની જેમ. જેવો ઘીની ધાર તૂટતી નથી એવી રીતે એક સમાન રીતે ચાલે જ છે. તૂટક નહીં, પણ એક સમાન એક જ જગ્યાએ જે પાત્રમાં પડવાનું છે એમાં જ જાય છે. અને જેવી રીતે નદીનો પ્રવાહ એક દિશામાં જ જાય છે, સ્પષ્ટ રીતે આગળ વધે છે, એવી જ રીતે જેનું મન આટલું સ્પષ્ટ છે, હું કોણ છું, નિશ્ચય કરી લીધો હું આત્મ ચૈતન્ય છું. નાહમ દેહ, નાહમ મનઃ, નાહમ બુદ્ધિ, એ પૂર્વે એણે કરી લીધેલું છે. શ્રવણ દરમિયાન સાંભળીને અંતરમાં સ્પષ્ટતા આવી ગયેલી. અને હવે જ્યારે ધ્યાન કરવા કે ચિંતન કરવા બેસે ત્યારે સતત આત્મ સ્વરૂપનો જ વિચાર કરે છે. એનો અર્થ હું આત્મા એમ નહીં. સરળ ચિંતનનો અર્થ એક જ શબ્દનું પુનરાવર્તન નથી, પણ એક વિષય
એના ઉપર ટકી રહે. એના માટે જુદા જુદા વાક્ય પ્રયોગ, એના માટે જુદા જુદા દ્રષ્ટાંત, એના માટે જુદા જુદા શબ્દ પ્રયોગ ભલે હોય. જેવી રીતે ઉપનિષદનું અધ્યયન કરીએ તો આત્મ સંબંધી જ બધી વાતો આવે છે, પણ એને જુદા જુદા દ્રષ્ટિકોણથી સમજાવી હોય. એવી રીતે એ ચિંતનને, એટલે કે જેનું મન એક વિષયથી વિષયાંતર થતું નથી, અન્ય વિષયમાં જતું નથી. અન્ય વિષય એટલે અનાત્મામાં, ભૌતિક પદાર્થમાં, વ્યક્તિમાં જેનું મન ભટકી જતું નથી. ક્યારે થશે? એની પૂર્વે વિરલ ચિંતન થયેલું હશે ત્યારે, એની પૂર્વે સારી રીતે દીર્ઘકાળ શ્રવણ થયેલું હશે ત્યારે. અને એટલા બધી શરત છે, ક્યાંય કૂદકો મારવાનો નથી. અહીંયા ક્યાંય પણ પેલો કૂદકા અહીંયા નથી ચાલતા, પણ ક્રમપૂર્વક જ ચાલવાનું. તો જ્યારે ચિંતન બતાવ્યું એની પૂર્વે શ્રવણ આવી જ જશે, એની પૂર્વે ભક્તિ આવી જ જશે. અને એટલે સરળ ચિંતનનો અર્થ એક જ વિષય પર લાંબો સમય સુધી વિચાર ચાલવા, જેને કહેવાય સજાતીય વૃત્તિ પ્રવાહ. શાસ્ત્રની ભાષામાં કહેવાય સજાતીય વૃત્તિ પ્રવાહ. વિજાતીય વૃત્તિ અનંતરિતમ સજાતીય વૃત્તિ પ્રવાહ કરણમ. આ રીતે સરળ ચિંતનનો અર્થ. વિજાતીય વૃત્તિ અનંતરિતમ એટલે એને છોડીને, અથવા તિરસ્કાર પૂર્વકમ એને છોડી દેવાનો. અને સજાતીય વૃત્તિ પ્રવાહ કરણમ એટલે આમાં પ્રયત્ન વિના જ સહજ રીતે જ આત્મ ચૈતન્ય સંબંધી જ વિચાર ચાલે છે, જે અત્યંત કઠિન છે. કારણ કે મન કેવું છે? ચંચળ છે. એટલે એક વિષય પર લાંબો સમય રહી જ ન શકે, પણ રહી શકે દીર્ઘકાળ સુધીના અભ્યાસથી થઈ શકે. તો સરળ ચિંતનનો અર્થ આ પ્રકારે, જેમાં સજાતિ એટલે એક જ જાતિ, જાતિ એટલે વિષય, એક જ વિષય પર લાંબા સમય સુધી વિચાર કરવાની ક્ષમતા જેની અંદર હોય, એવા પ્રકારના ચિંતનને શું કહ્યું? સરળ ચિંતન. આત્મચિંતન પણ અનાત્મ ચિંતનને છોડી દેવાનું. એના માટે પહેલા એનાથી નિકૃષ્ટ ભલે છે, પણ એ કરવું પડે. કયું ચિંતન? વિરલ ચિંતન. વિરલનો અર્થ હવે આનાથી વિરુદ્ધ, જેમાં તૂટક છિન્ન ભિન્ન ચિંતન ચાલે છે. આત્મચિંતન એટલે પરમાત્માનું ચિંતન કરવું છે, પણ વચ્ચે વચ્ચે જગત આવી જ જાય છે, વચ્ચે વચ્ચે ભૌતિક પદાર્થોમાં મન ખેંચાઈ જાય છે. અને એટલે એણે પ્રયત્નપૂર્વક મનને પાછું વાળવું પડશે. તો હવે ક્રમ શું થયો? પૂજન, જપ, પછી કયું ચિંતન કરવું પડે? વિરલ ચિંતન. વિરલ ચિંતન એટલે જેવી રીતે જપ કરતા કરતા એવી આંતરિક સ્થિતિ બની ગઈ કે માનસ જપ થવા લાગ્યા. માનસ જપની સાથે હવે આ વિચારને જપ બાજુમાં, જપ હવે શાંત થઈ ગયા, હવે શાંત સ્વરૂપનું ચિંતન થવા લાગ્યું. તો ત્યાંથી વિરલ ચિંતન શરૂ થયું. કેટલી બધી એક પછી એક ક્રમિક વિચાર મહર્ષિજીએ કરેલો છે કે જપ છોડી દ્યો ન કહેવું પડે, જપ વિલીન થઈ ગયા અને સ્વરૂપ ચિંતન થવા લાગ્યું. સ્વરૂપ ચિંતનમાં શું થવા લાગ્યું? પોતાના સ્વરૂપ વિશેનો વિચાર. પણ ફરી પાછું મન ભટકી જાય છે, તો ત્યારે શું કરવાનું? યતો યતો નિશ્ચરતી મનશ્ચંચલમસ્થિરમ તતસ્તતો નિયમ્યેત. ફરી લાવો. ગીતાજીના 6થા અધ્યાયમાં સંપૂર્ણ ધ્યાન યોગ છે. ખૂબ સુંદર શ્લોકો છે. એક શ્લોકને આપણે આમ મમડાવવા જોઈએ. અને આપણા બધા જ પ્રશ્નનું સમાધાન ભગવાને કરી દીધું. તો કે યતો યતો નિશ્ચરતી, જ્યારે જ્યારે મન ભાગે તો આપણે હારી ન જવું, પણ શું કરવું? તરત જ પાછું લાવો. કારણ કે જપમાં છૂટ આપી હતી કે જપમાં મન ભાગે તો ભલે ભાગે, તું નામ લે. એટલે આપણે તો આનંદ થઈ ગયો, એટલે હવે ટેવ પડી.
માળા ચાલુ થાય ને મંદિર આમ ભાગ્યા, કારણ કે આમાં તો છૂટ છે. પણ એમાંય પહેલાં છૂટ હતી, પછી તો કહેવામાં જ આવ્યું હતું કે એકાગ્રતાથી કરવાનો પ્રયત્ન કરો, અર્થચિંતન સાથે કરો. આ આગળ વધવાનું છે. અને એટલા માટે મન ભાગે તો ભાગવા દેવાનું નથી, પણ મનને શું કરવું, ત્યાં જે વિષયમાં જાય ફરી પાછું લાવવું. શનૈ શનૈરુ પરમેત બુદ્ધ્યા ધૃતિગૃહીતયા. શનૈહી શનૈહી, આમાં જલ્દબાજી નહીં ચાલે કે મને ધ્યાન લાગતું જ નથી, શું કરું, મૂકી દો. આપણી બધી જગ્યાએ આપણે ધીરજ ખોઈ નાખતા હોઈએ. વ્યવહારમાં ધીરજ ખોઈએ, આ સ્વભાવ બની ગયેલો. એટલા માટે તો કહ્યું કે વ્યવહારથી જ સતર્કતા રાખવાની. તો ધીરજપૂર્વક શનૈહી શનૈહી, ભલે મન ભાગ્યું, ભલે એટલે છોડવાનું નથી, ફરી પાછું ધીરે ધીરે લાવવું. શનૈહી શનૈહી ઉપરમે, ફરી પાછા પોતાના સ્વરૂપમાં એ બીજે બધેથી ઉપરામ થાઓ અને સ્વરૂપમાં ચિંતનમાં લાગી જાઓ. તો વિરલ ચિંતનમાં આ પ્રકારે તૂટક ચિંતન રહેલું છે. આત્મચિંતન થાય છે, ફરી અનાત્મામાં મન જતું રહે, ફરી પાછું આવે, ફરી પાછું જાય. જેવી રીતે શિવલિંગ ઉપર જલધારા, આમાં નથી આપ્યું પણ એવું દ્રષ્ટાંત થઈ શકે કે શિવજી ઉપર જેમ જલધારા, તો આપણો હાથ ધ્રુજવા લાગે કે હલી. તો અહીંયા બતાવે છે કે જેવી રીતે શિવજી ઉપર જલધારા ચડાવીએ ત્યારે પાણી થોડું એક સમાન ધારમાં ચાલે, ફરી પાછું તૂટી જતું હોય. એવી રીતે વિરલ ચિંતન એ આવા પ્રકારનું ચિંતન છે કે જેમાં મન ભાગે છે, એટલે કે વિષયાંતર થઈ જાય છે. પહેલામાં એક જ વિષય પર લાંબો સમય દીર્ઘકાળ સુધી રહે છે, અને અહીંયા શું થાય છે, વિરલ ચિંતનમાં મન ભાગે છે. ક્યાં ભાગશે? જેના માટે રાગ દ્વેષ હોય ત્યાં જ જાય. આ નિયમ છે. આપણે કહીએ કે મન શાંત નથી થતું, તો એના વિશે વિચાર કરો, ક્યાં જાય છે? તો જવાબ આ જ મળશે. એટલા માટે મહર્ષિજીને કોઈ પૂછેલો, મહર્ષિજી સાથે તો પ્રશ્નોત્તરી થતી હતી, તો કોઈ પૂછ્યું કે મહર્ષિજી ભગવાન, મારું મન શાંત થતું નથી, મારું ભાગ્ય જ નબળું છે. આપણે સીધા કોને દોષ દઈએ? આપણા ભાગ્યને. એટલે કે મારું ભાગ્ય નબળું છે, એટલે મારું મન શાંત થતું નથી. તો મહર્ષિજી કહે છે કે ભાગ્ય જેવું કંઈ છે જ નહીં. જવાબ જ કાપી નાખ્યો. ભાગ્ય શું કરી શકે? આત્મસમર્પણ કર, બધું ઈશ્વરને સોંપી દે. તું બોજો ઉપાડીને નહીં ફર. આત્મસમર્પણ એટલે શરણાગતિ. ઈશ્વરની શરણમાં રહે અને એની કૃપા પ્રાપ્ત થશે તો મન શાંત થશે. એની કૃપા મેળવવા આગળ બતાવ્યા એ સાધનો છે, જપ, પૂજા ઇત્યાદિ. તો એટલા માટે સતત આત્મસમર્પણ, એની શરણમાં રહીશ તો ભાગ્ય તારું કાંઈ બગાડી શકે એમ નથી. તો કે એવું આત્મસમર્પણ સંભવ છે? પેલી વ્યક્તિને જેને પ્રશ્ન થાય એનો અર્થ પ્રયત્ન કરવો ગમતો નથી, તો પણ મહાત્માઓ જવાબ આપે કે હા, આત્મસમર્પણ સંભવ છે. શરૂઆતમાં આંશિક આત્મસમર્પણ થશે, થોડું ઘણું, અને પછી અભ્યાસ કરવાથી પૂર્ણ સમર્પણ થઈ શકે ભગવાન માટે, કે એ જ સર્વસ્વ છે. એ પછી થશે. પહેલાં એના માટે થોડો ઘણો પ્રેમ તો જાગૃત કરું, તો પહેલાં આંશિક અને પછી પૂર્ણ શરણાગતિ, અને એટલે સંભવ છે. તો કે એનાથી આપણું ભાગ્ય મિટાવી શકાય? જે મોટા ભાગના લોકો જે ભાગ્યને વચ્ચે લાવે છે એના માટેના જવાબ છે. ખાસ કરીને અધ્યાત્મ જીવનમાં ભાગ્ય કાર્ય કરતું જ નથી. ભાગ્ય તો પાપ અને પુણ્ય માટેનું છે. અધ્યાત્મ જીવન એ તો એમાં ભાગ્યમાં કોઈ લખાવી નથી આવતું કે આને મોક્ષ પ્રાપ્ત થશે. એટલે ક્યાંય કુંડળીમાં કોઈ જોડા જાઓ ને જ્યોતિષી કહે કે તને મોક્ષ મળશે, તો આપણે ત્યાંથી પાછા આવતા રહેવું. કારણ કે કુંડળીમાં ક્યાંય અધ્યાત્મ જીવન વિશે કાંઈ લખેલું હોતું જ નથી. એક વસ્તુ બતાવે, ગુરુ પ્રબળ હશે. ગુરુ પ્રબળ હોય પછી આગળ યાત્રામાં શું ને કેમ એ પોતાના પ્રયત્ન ઉપર જ બધો આધાર છે.
સંપૂર્ણ પુરુષાર્થને આધારે જ આધ્યાત્મિક યાત્રા થાય. ભાગ્ય એમાં ન આવે. તો આમણે પ્રશ્ન કર્યો કે ભાગ્ય બદલી શકાય? તો મહાત્માજી કે હા, જરૂર. શા માટે નહીં? તો કે પણ ભાગ્ય તો પૂર્વના કર્મ લખાવીને નથી આવ્યા, એને બદલી કેમ શકાય? તો મહર્ષિજીએ ફરી પાછો એ જ જવાબ આપ્યો, આત્મસમર્પણથી. તું તારું બધું ઈશ્વરને સોંપી દે, ભાગ્યની ચિંતા કરમાં, તો ભાગ્યને બદલવું ન બદલવું એ ઈશ્વરના હાથમાં છે. કારણ કે લખ્યું કોણે? એણે. જેણે લખ્યું હોય એના હાથમાં જ બધી સત્તા હોય ને, તો ભાગ્ય બદલી શકાય. મહર્ષિજી કે માટે મનની શાંતિ ભાગ્યને અધીન નથી. માટે શું કર? પુરુષાર્થ કર. તારો પુરુષાર્થ મન ભાગે પાછું લાવ. મનની સાથે ચાલવા લાગવાનું નહીં, પાછા આવવાનું, અને આપણો પ્રયત્ન જ્યાં પૂરો થાય ત્યાં ઈશ્વરની શરણાગતિ. વાસ્તવમાં પુરુષાર્થ પણ ભગવાન જ કરાવે છે. એટલે તો મહાત્માજીએ કહ્યું કે બસ ઈશ્વરની શરણમાં રહે, એને બધું સોંપી દે. આ મુખ્ય શરત છે. આપણાથી એને બધું સોંપી શકાતું નથી. એટલે પછી બધા પ્રશ્ન ઊભા થાય. પણ એક વખત જેણે સોંપી દીધું તો ભગવાને એને વચન આપ્યું છે, યોગક્ષેમમ અહમ વહામી. અને વહન કરે છે એટલા માટે તો બધું છોડીને એની શરણમાં જનારા લોકો છે. શું કામ? આપણે વચન પાલન ન કરીએ. એક વ્યક્તિ વચન તોડી શકે, ભગવાન ક્યારેય વચન તોડતા નથી. અને ગીતાજીમાં વારંવાર વચન આપે છે. શું કામ વચન આપવા પડે? કારણ કે આપણો ભરોસો નથી આવતો. વ્યક્તિમાં ભરોસો આવે, વ્યક્તિ ક્યારેય વચન પાડી ન શકે એમાં ભરોસો આવે, અને ભગવાન ક્યારેય વચન તોડી ન શકે એમાં ભરોસો આવતો નથી. પણ શાશ્વત શાંતિ સુખનો આ જ ઉપાય છે કે બધું જ એને સોંપી દો. પ્રભુ તું જ તું, હું ન બચું, હું રૂપે પણ તું જ, એવું પછી બની જશે. અને એટલે વિરલ ચિંતનમાં આ રીતે ઈશ્વર કૃપા ભળે તો ધીરે ધીરે સરળ ચિંતન સુધી પહોંચી શકાય. અને એના માટે અહીંયા દર્શાવ્યું કે આ પ્રકારે વિરલ ચિંતન કરતાં સરળ ચિંતન શ્રેષ્ઠ છે. એટલા માટે સીધું સરળ ચિંતન કરવા લાગુ તો એ થશે નહીં. શું કામ નહીં થાય? ભગવાન કૃષ્ણને અર્જુને પૂછેલા પ્રશ્નને અધીન એનો જવાબ આવી જશે. અર્જુને પૂછ્યું, ધ્યાન યોગમાં ભગવાને ઘણી બધી વાતો કરી, ઘણું માર્ગદર્શન આપ્યું, અને અર્જુન એટલે આપણે અર્જુને તરત પ્રશ્ન કર્યો, ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ દ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયો ઇવ સુદુષ્કરમ. વાયુ જેવું સુદુષ્કર છે આ મનને રોકવું. બધાનો અનુભવ છે. એમાં જે પણ અધ્યાત્મ જીવન જીવે છે, મનને અંતર્મુખ બનાવવા પ્રયત્ન કરે છે, એને તો સાક્ષાત્કાર થયેલો છે કે તમે જેટલું મનને એકાગ્ર કરવા જાઓ અને એ ભાગે. તમે જુઓ, જપ કાલે મન કેટલું ભાગે. આમ કામ વખતે મન ન ભાગતું હોય, પણ જપ કરવા બેસો તો ભાગે. એટલે આપણે મનથી ગભરાઈએ અને શું કરીએ? જપ નથી કરવા, કામ કરું. એકાંત સેવનમાં મન જાત જાતના વિચાર લઈને આવે એટલે ગભરાઈએ, એકાંત ન ગમે. એકલા પડી જાય તો તરત બીજાનો ટેકો શોધવા, તમે આવો ને 2 ઘડી વાતો કરીએ. કોઈ આવે તો ગમે છે એવું નથી, પણ મનથી ગભરાઈએ છીએ કે મન ભાગે છે. તો જ્યારે તમે એકાંતમાં જપ કાલે જ્યારે મનને સ્થિર કરવા બેસો તો આ મનનો સ્વભાવ છે કે ભાગવાનું જ છે. ભાગી જવાથી ગભરાઈ ગયો એ કદી પણ લક્ષ્ય સિદ્ધિ કરી જ ન શકે. એટલા માટે તો મનની સામે બાયો ચડાવવાની કે હવે જો તને દબાવું, મનને બરાબર દબાવી દો. દબાવવાનું નથી, એની સાથે યુક્તિપૂર્વક કામ કરવાનું છે. તો અર્જુન પૂછે છે, ચંચલમ હિ મનઃ કૃષ્ણ, હે કૃષ્ણ,
અર્જુને બરાબર સંબોધન વાપર્યું. ગીતાજીમાં આપણે સત્સંગ કરીએ છીએ ત્યારે જોઈએ છીએ કે જ્યાં જ્યાં સંબોધન આવે એનો અર્થ એને અધીન હોય, જ્યાં ગમે ત્યાં મન ફાવે એવા નામ ન વાપરે. તો કૃષ્ણ કહીને અર્જુન કહેવા માગે કે તમે તો કૃષ્ણ છો. કૃષ્ણનો અર્થ ભક્તજન પાપાદિ દોષાત કર્ષણાત કૃષ્ણ. કૃષ્ણ કેમ કહેવાય છે ને? જે ભક્તજનના પાપ દોષને દૂર કરે, આકર્ષણ પોતાની તરફ ખેંચી લે, આકર્ષતી ઇતિ કૃષ્ણ. તો તમે તો કૃષ્ણ છો, મારા મનમાં તો આ બધા દોષ છે અને માટે તમે મારા મનને શાંત કરો. ચંચલમ હિ મન, આ મન ચંચળ છે. કેવું છે? હજી પ્રમાથી મારું મથન કરી નાખે છે, હું એનાથી થાકી જાઉં છું. એટલા માટે આની સાથે એ જોવાનું, થાક ક્યાંય કામ કરવાથી નથી લાગતો. જપ કરીને ઉઠીએ તોય થાકી જાય, કામ કરીને જ થાકી જાય, પણ થાક લાગવાનું કામ મનના વિચારો છે. મથન કરી નાખે છે. જેમ દહીં વલોવીએ તો આગળ જાય પાછળ જાય, આગળ જાય પાછળ જાય, બધી બાજુ ફેરવીએ ત્યારે દહીં વલોવાય ને, એવી રીતે મન આખો દિવસ વિચાર એક પછી ઉટપટાંગ વિચાર કરી અને મને થકવી નાખે. તો અર્જુન કહે છે મારું મન એટલે બધાનું મન આવું છે. પ્રમાથી બલવત દ્રઢમ, બળવાન છે, મને ખેંચી જાય છે. દ્રઢમ, દ્રઢતાપૂર્વક ખેંચી જાય છે. હું શું કરું? પ્રમાથી બલવત દ્રઢમ. અને એટલા માટે વાયો ઇવ સુદુષ્કરમ, વાયુને જેમ પકડવું, મુઠ્ઠીમાં પકડવું એ દુષ્કર છે. તો કેટલાક મહાત્માઓ તો કહે છે કે વાયુને તો હજી પકડી શકાય, પણ મન તો એનાથી પણ કઠિન છે. તો શું આ કદી ચિંતન થાય જ નહીં? એકાગ્રતા આવશે જ નહીં? અર્જુનનો આ મૂળ પ્રશ્ન છે કે મન મારી ઉપર હાવી થઈ જાય. જેવી રીતે કોઈ શેઠ, એને ત્યાં કોઈ મુનિમ કામ કરે અને વર્ષો સુધી કામ કર્યું હે ને, અને પછી એ મુનિમ એ શેઠ જેવું કામ કરવા લાગે અને શેઠ મુનિમની શરણમાં આવી જાય. હવે ઓલા પેલા એ ચાલાકી કરી અને છેતરપિંડી કરી, શેઠનું ધ્યાન પણ છે પણ શેઠ બિચારા બોલી શકે એમ નથી. શું કામ? દીર્ઘ કાળથી મુનિમની સત્તા ચાલવા લાગી છે, બધું એ જ સંભાળે છે, એને છૂટો કરી દઈ તો હું શું કરીશ? એવી રીતે આપણું મન અનાદિ જન્મોથી ભેદ બુદ્ધિના જ સંસ્કાર છે. જગત સત્ય છે, આ દેહાદિ જ સત્ય છે. આવું અનાદિ જન્મોથી માનીએ છીએ, આજકાલનું નથી. એટલે મુનિમ થઈ ગયું છે મન, અને હું શેઠ એની શરણમાં. હવે મારે શેઠ થવું છે, પણ મુનિમને છૂટો કેમ કરવો? કારણ કે સત્તા એની ચાલે જ. એટલે હવે મારે એની સત્તામાંથી છૂટવું છે. હે ભગવાન, મને આ મનની સત્તાથી છોડાવો. મારે તમારી શરણમાં આવવું છે, મારે તમારું ચિંતન કરવું છે, પણ થતું નથી. તો ન કરું, તમે કંઈક કરો અથવા ન કરો. ભગવાન કે નહીં, અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. હે ને, ત્યાં શ્લોકની અંદર અર્જુન માટે કહે છે કે શ્લોક છે ચંચલમી મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવ સુદુષ્કરમ. શ્રી ભગવાનુવાચ. ત્યાં પેલી લાઈન છે, બીજી લાઈનમાં અભ્યાસેન તુ કૌંતેય કહ્યું છે, પણ ત્યાં ભગવાન કહે છે કે હે મહાબાહો, હે કૌંતેય. શ્લોકમાં બે સંબોધન વાપર્યા છે કે તું તો મહાબાહુ છે, તું તો કેવો છે? કૌંતેય છે. અને તું આવા પ્રકારે હારી જાય છે તારા મનથી. તારું મન વશમાં થઈ જ શકે, કારણ કે તું મહાબાહુ એટલે કે તારા બાહુબળ છે. અહીંયા બાહુબળનું કામ નથી, પણ તું બળવાન છે, આંતરિક બળ છે, અને સાથે તું કુંતીનો પુત્ર છે. યાદ અપાવે છે ને, જેવી રીતે હનુમાનજી એ લંકામાં જવા માટે પોતે કહેતા હતા કે મારાથી નહીં થઈ શકે, આ સમુદ્ર કેમ ઓળંગી જાઉં? પછી જાંબવાનજી એમને એની શક્તિ યાદ અપાવે છે અને શક્તિ જાગૃત થઈ.
એવી રીતે અહીંયા અર્જુનની શક્તિને જાગૃત કરે કે તું કુંતીનો પુત્ર છે. કુંતી એ અસંભવ કાર્યને સંભવ કરેલું છે. ક્યારે કરેલું હતું? દુર્વાસા મુનિને ચાતુર્માસ રાખ્યા હતા. અસંભવ કામ હતું. કારણ કે દુર્વાસા મુનિ માટે કહેવાય ક્રોધ ભટ્ટારકેણ દુર્વાસા. દુર્વાસાની અંદર ક્રોધ એનું લક્ષણ હતું. અને પોતે જ કહેતા કે ક્યાંય ચાતુર્માસ કરવા જાય તો રાજાને ત્યાં જતા. રાજાને પૂછે હું ચાતુર્માસ માટે રહું? તો રાજાજી સામે હાથ જોડીને ના પાડી દેતા કે મારાથી નહીં સાચવી શકાય. કારણ કે એક વખત ક્રોધમાં આવી જાય તો શ્રાપ આપી દે. અને પોતે જ કહેતા હતા કે હું એક વખત આ રીતે બતાવું પછી એમ થવું જોઈએ. જેમ કે આપણી ભાષામાં જમવા બેસું તો ફૂલકા રોટલી ઉતરવી જોઈએ. હું સ્નાન કરીને આવું ને પહેલાં રોટલી તૈયાર રાખો તો હું ક્રોધિત થઈ જઈશ. અને હું આવું પછી તમે રોટલી માંડો તોય હું ક્રોધિત થઈ જઈશ. પણ જેવો જમવા બેસું અને ફૂલકા તરત જ હાજર. હે ને? એવી રીતે અમે લોકો આશ્રમમાં રહેતા ત્યારે અમે પણ આવી પરીક્ષા આપી છે કે ક્રોધિત તો નહોતા પણ અમને શીખવવા માટે કે ભાઈ બહારથી કોઈ મોટા સ્વામીજી આવે તો ફૂલકા રોટલી આપવાની. અને પછી એક પણ ટુકડો થાળીમાં પડ્યો હોય તો બીજી પૂછવા નહીં જવાનું. એ રોટલીનો ટુકડો મોઢામાં જતો રહે તરત જ ફૂલકું એટલે ગરમા ગરમ જ ઉતરવી છે. હવે તમે એનો એક રોટલીનો ટુકડો અંદર જાય ત્યાં પેલી તૈયાર હોવી જોઈએ ને. તૈયાર હોય ને મૂકો ત્યાં એ ઠરી ગઈ હોય એવી ન ચાલે. અને એટલે સતર્કતા માટે સ્વામીજી તો કાંઈ કહેવા ન હોય, મહાત્માઓ તો કાંઈ ન કહે, પણ દુર્વાસા મુનિ તો હતા. અને એટલે એ વખતે રાજાઓએ બધાએ હાથ ઊંચા કરી દીધા. પણ કુંતી માતાએ બીડું ઝેડપ્યું, હું સાચવીશ. અને દુર્વાસા મુનિ ત્યાં રહ્યા. કાંઈ એનો ક્રોધ શાંત નહોતો થયો કે આ બેન છે, દીકરી છે એટલે એવું નહોતું. એ દિવસ રાત એની સેવામાં રહેતા હતા કુંતીમાં. અને જે ક્ષણે જે માગે એ વખતે હાજર. સાથે એમની પાસેથી ઘણું બધું શીખ્યા. એટલે તો કર્ણનો જન્મ થયેલો હતો. એવી બધી વિદ્યા મેળવી. વિદ્યા મેળવવામાં પણ એમણે જે કહ્યું હોય એ ધારણ કરી લેવાનું હોય, મંત્ર બધા ધારણ કરવાના. અને બધી કઠિન પરીક્ષામાં કુંતીમાં પસાર થયેલા. એટલા માટે અહીંયા યાદ કરાવે છે તું કુંતીનો પુત્ર છે. અસંભવ કાર્યને તારી માએ સંભવ કર્યું છે તો તારું મન તને અસંભવ જેવું ભલે લાગતું પણ મન વશ તું કરી શકીશ. કેવી રીતે કરવાનું? તો ત્યાં મનને વશ કરવાના બે અધિકારીના લક્ષણ બતાવ્યા. આપણા બધા માટે લાગુ પડે. જે એટલે બધાનો પ્રશ્ન છે. બહુ વિચાર આવે છે, મન ભટકી જાય છે, કરવું ઘણું છે પણ થતું નથી, મારું ભાગ. તો એનો જવાબ તો આપી દીધો મહર્ષિજીએ. આમાં ભાગ વચ્ચે ન આવે, તારું નસીબ વચ્ચે ન આવે, પણ આ બે અધિકારીત્વ પ્રાપ્ત કર. એક વૈરાગ્યેણ અભ્યાસેન ચ વૈરાગ્યેણ. વૈરાગ્ય હોવો જોઈએ. તો શું ઘરમાંથી છોડીને નીકળી જવાનું? એવું નથી. વૈરાગ્યનો અર્થ ક્યાંય બીજે મહત્વ બુદ્ધિનો અભાવ. મન એકમાં જ મહત્વ બુદ્ધિ રાખે. એક ઈશ્વર, એક પરમાત્મા, એક આત્મ સ્વરૂપ. એના માટે બીજું બધું જ છોડવા તૈયાર. કારણ કે એનું મહત્વ જ નથી, છૂટી જશે. વૈરાગ્યમાં કંઈ ત્યાગ કરવાનો નથી. આપણે ઘણીવાર દ્રષ્ટાંત આપતા હોઈએ કે તમને કોણે કીધું કે ઢીંગલી મૂકી દે? કોઈએ કીધું તું? ઢીંગલી તો બધાએ મૂકી દીધી, પણ ઢીંગલી મૂકવાનું સહજ હતું. કારણ કે એનું મહત્વ છૂટી ગયું. જેનું મહત્વ હોય એ જ પકડાય. એટલા માટે મહત્વ બુદ્ધિનો અભાવ. ક્યાં મહત્વ બુદ્ધિ નહીં? આલોક પરલોકના વિષય સુખમાં મહત્વ બુદ્ધિનો અભાવ. ઇહા મૂત્રાર્થ ફલભોગ વિરાગ. તત્વબોધની વ્યાખ્યા. આલોક પરલોક, દ્રષ્ટ અદ્રષ્ટ. દ્રષ્ટ એટલે આ લોકના સુખ, પરલોકના એટલે અદ્રષ્ટના એ સુખ, એ મારે નથી જોઈતા. શું કામ? આદ્યંતવંત કૌંતેય
ન તેષુ રમતે બુદ્ધ, બધાય જવાબ ગીતાજી. ગીતાજી એટલો બધો મહાન ગ્રંથ છે કે હું 3જા ધોરણમાં હતી ત્યારથી ગીતાજીની સાથે જોડાયેલી, પણ મને અત્યારે એમાં વધુ ને વધુ રસ આવતો હોય ને એવું લાગે છે. હજી તો એમ થાય કે મેં આમાં કાંઈ જાણ્યું જ નથી. કારણ એક ગ્રંથ, આપણે તો કહીએ કે હવે એક વખત 18 અધ્યાય થઈ જાય પછી બસ. આ કાંઈક અભ્યાસક્રમ નથી, આ તો જીવનની વિદ્યા છે. તમારા દરેક પ્રશ્નનું સમાધાન ભગવદ્ ગીતામાં છે. આમાં આપણે કહીએ જ છીએ ને વચ્ચે વચ્ચે એમાંથી જ તો સમાધાન લઈ આવીએ છીએ. તો ત્યાં શું કહ્યું? વૈરાગ્ય લઈ આવવા માટે વિચાર જ કરવાનો છે. આદ્યંતવંત કૌંતેય, આ બધું કેવું છે? આદિ અંત વાળું છે. મારે કેવું જોઈએ? શાશ્વત, નિત્ય, બધાને એ જ જોઈએ છે. એ મેળવવા આ લોક પરલોકના સુખ મને શાશ્વત સુખ આપી શકવા સમર્થ નથી. આ સમજદારીને જ વૈરાગ્ય કહેવાય. અને તો જ એકમાં મહત્વ બુદ્ધિ આવશે તો જેનું મહત્વ એના વિચાર આવશે. તો સરળ ચિંતન માટે અનાત્મામાંથી મહત્વ બુદ્ધિનો ત્યાગ, એને જ કહેવાય વૈરાગ્ય. અને સાથે અભ્યાસ. શેનો અભ્યાસ કરવાનો? તો કે સમાન પ્રત્યય પ્રવાહ કરવાનો અને જે વિજાતીય વૃત્તિ પ્રવાહનો નિષેધ. જે ચિંતન મને ઈશ્વર ચિંતન, જે વ્યક્તિ મને ઈશ્વર ચિંતન કરાવે એનો સંગ કરું. જે કર્મ મને ભગવાન સાથે જોડી દે એવા કર્મ કરું. એટલે કે સર્વના કેન્દ્રમાં એક જ મહત્વનો, એવી જ વસ્તુનો સંગ, એવી જ વ્યક્તિનો સંગ, એવા જ વાતાવરણમાં રહું. બરાબર ને? આ ઘણું બધું એની સાથે આવે. અને ત્યારે આ બે વસ્તુ કરવાથી ભગવાન કહે છે કે મન વશમાં થઈ જ શકે. અને વશમાં એટલે જેવી રીતે કઠોપનિષદમાં કહ્યું, ઘોડા વશમાં એટલે ઇન્દ્રિય વશમાં, અને પેલો બુદ્ધિરૂપી સારથી એ પણ વશમાં છે, મન પણ વશમાં છે. અને એવી રીતે લગામ ખેંચી રાખવાની. ખેંચી રાખવાની એટલે બળપૂર્વક નહીં, આવી વિચારપૂર્વક. તો ત્યારે પેલા વિરલ ચિંતન એટલે તૂટક તૂટક ચિંતન થશે. સત્સંગમાં પણ આ લાગુ પડી શકે કે મન ભટકી જતું હોય તો શું છે? વિરલ ચિંતન. અને એને સરળ બનાવવા માટે વૈરાગ્ય અને અભ્યાસ. જ્યાં મન બહાર જાય તો એના માટે આપણે એક ઉપાય બતાવતા હોઈએ કે લખવાની ટેવ રાખો. લખવાથી શું થશે? મન તરત વિચાર કરશે, કારણ કે એમને એમ તો લખાતું નથી. એટલા માટે સમજવું પડે. સમજીને ભલે બધુંય ન લખું, પણ એમાંથી 2-4 વાક્યો લખું. એના માટે મન એકાગ્ર કરવું પડશે. તો એ રીતે જે સાધન ઉપયોગી હોય એનો ઉપયોગ કરી અને મનને વશમાં કરી અને શું કરવાનું છે? એક વિરલ ચિંતનમાંથી સરળ ચિંતનમાં પહોંચવાનું છે. પહેલાં ભલે મન ભાગે, પણ અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા એને પાછું લાવવું અને એક જ ચિંતનમાં એને જોડવાનો પ્રયત્ન કરું. અને જ્યારે પછી પ્રયત્ન પણ છૂટી જાય, સહજ રીતે જ એકનું ચિંતન થવા લાગે, ત્યારે એ સરળ ચિંતન છે. અને મહર્ષિજીની દ્રષ્ટિએ એ શ્રેષ્ઠ ચિંતન છે. પણ આ જે ચિંતન એને જ હજી આગળ લઈ જાય છે કે એમાં પણ 2 પ્રકારના ચિંતનને બતાવશે. પણ અહીંયા ચિંતન 2 પ્રકાર નથી. કેવું હોય તો કહેવાય કે એક વિરલ ચિંતન, એક સરળ, પણ એકમાંથી બીજામાં પ્રવેશવા માટે. અને એ રીતે બહુ ક્રમિક વિચાર અહીંયા મહર્ષિજી કરાવે છે. વિશેષ વાત પછી છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.
હરિઓમ.